દ્વારકાધીશ, જય રામાપીર. બાપુ વૃંદાવનથી 12 જ્યોતિર્લિંગના દર્શન રાખે છે અને અત્યારે ઢુવા પાટે આવ્યા છે. મેં મળવા આવ્યા છે દેરાડાથી. રામજીભાઈ બોલું છું, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી. બાપુ કેટલા કિલોમીટર સુધી આવ્યા? હવે 11:30 સુધી. હાલો સાહેબ. डेढ़ से टिका दूँ? नहीं डेढ़ से. हाँ डेढ़ से टिका दूँ. घड़ी खबर है हमने सारी वाली ले लो. से ले आज से जलाराम जयंती जगह में सता અહીં આવ્યા છે થોડી વાર. સરસ સારું હાલો બેન. જગ્યા પર બાપુ પગ લાગી લે. વાહ રે વાહ. જે બાપુ આરે 2-4-5 દિવસ એમને કડીક દિશામાં અને રોકાણ જમણવાર અહીંયા કણે કરવાનું છે. અને અમે કીધું બાપુને મળી આવી. આજ 2-3-4 દિવસ તા વાત થતી પણ વરસાદ હતો એટલે બાપુ એક ધારા અહીંયા ખરા રોકાણા હતા જગ્યામાં. અને અત્યારે અમે ઢુવા જે હોટલ છે અહીંયા ચા પાણી અને નાસ્તા માટે ઘડીક અહીંયા રહ્યા છે. અને પછી બાપુ અહીંથી આગળ હાલવાના છે. જય દ્વારકાધીશ. જય દ્વારકા. બાપુ 12 જ્યોતિર્લિંગના દર્શન કરી અને 1100 કિલોમીટર અત્યારે એને પ્રવાસ કરી લીધો છે. અને હવે હાલીને રણુ આમથી 1150 કિલોમીટર. બોલો દ્વારકાધીશ કી જય. વારે વાર. અને હવે દ્વારકા જાય અને દ્વારકા હાલીને દર્શન. હજી જ્યાં ભક્તો રામદેવ ભક્તો જ્યાં જ્યાં રસ્તામાં હોય એ તમામને આ વિડીયો મળે તો એમને સેવામાં થોડોક લાભ આપજો બધાને. અને બાપુ થોડુંક હાલવાનું નિરાતે છે અને એ પ્રમાણમાં થોડીક પ્રવાસ મોટા પ્રમાણમાં પ્રવાસ થયો છે. अरे बापू जी कहीं बारिश के अलावा और ये फोन मोबाइल था वो डिस हो गया. हाँ कल फोन न लग गया. हाँ रमेश भाई हाँ वो भी सेवा करता है. हाँ પછી ઢુવાથી થોડાક આપણે પાટિયા બોલવામાં આવે પણ એની હોટલે બાપજીને ચા પાણી પી અને હવે જો નીકળવાના છે. રાણીક પર જે રામદેવ પીરનું મંદિર રહ્યું અહીંયા રમેશભાઈ નાગજીભાઈ તેમને અહીંયા જમણવાર રાખ્યો છે અને ત્યાં એ જમવા રહેવાના છે. ગામ રાણીક પર રમેશભાઈ નાગજીભાઈ. હવે આ શિવ શક્તિ છે શું? આ શિવ શક્તિ હોટલ છે અને રાણીક પર આપણે 12 મહિના નહીં પણ આમ તો 2-3 વર્ષથી વાતું કરી દઈ પણ હામાં જડે તે કંઈ ઓળખી નહીં, ભેગા ન થઈ અને પડખે દિવ્યા હતા. તમને તો મેં સારી રીતે જોયેલા ને ઓળખું પણ હવે આપણે શું હોય કે ઓમ તમે ભેગા નથી. હવે વૃંદાવનથી જે બાપુ હાલીને આવે ને એમની જોડે વાત થઈ અને સવારે વહેલી આમની જોડે વાત થઈ હતી કે આજ બાપુને તમારા આંગણે આવે છે. 12 જ્યોતિર્લિંગના દર્શન કરી અને બાપુ 14 વર્ષ તો ઊભા પગી રહ્યા હતા. 14 વર્ષ ઊભા પગી રહ્યા હતા. હા પૂરતા પ્રમાણમાં ભગવાનને પામીજલ બાપુ આજે આમના આંગણે આવવાના છે. આજ જમણવાર એમને અહીંયા છે. પછી આમ ટંકારા બાજુ પહોંચે ત્યાં લગીને આપણે સેવાભાઈ બધા છે. એટલે અમે આજે ભેગા થયા છે અને અહીંયા બાપુને મળવા ગયા હતા. અહીંયા મળી અને મેં રમેશભાઈને મેં અત્યારે જોડે
બેઠા છે. ઉમેશભાઈ આજ બાપુ અહીંયા આવે એટલે બધી એમની તૈયારી તમે કેટલી કમ્પ્લીટ બધી ફૂલ તૈયારી. બહુ સરસ. સારું હાલો. જય બાબા. જય બાબારી. જય બાબારી. જય બાબા. બહારથી દેખાય ઓલું નામ લખેલું. વૃંદાવનથી જે 12 જ્યોતિર્લિંગના દર્શન કરીને આવે એ જો સામે હાલ્યા આવે છે. અત્યારે રાણેક પર એટલે રામદેવ પીરનું મંદિર જો પણ એકણે છે. અને આ રમેશભાઈ અને ભરતભાઈ આ જે સેવાના ભેખદાર છે, જે આ પંથકમાં આવતા હોય એટલે એમની સાથે જોડાણ હોય છે અને સતત સેવા આપે છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. વાહ. અને બાપુ એમની હોટલે જો શિવશક્તિ હોટલ છે અને અહીંયા એમનો જમણવારને રોકાણ છે. અને બધાય આપણે અહીંયા ભેગા થયા છે. એમની સાથે ગ્રુપમાં એમના ગુરુ એટલે કે દાસી કહી શકીએ આપણે કે જો પાછળ મેજો લઈ અને આવે છે. જય દ્વારકાધીશ. ગંગા મૈયા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. વાહ રે વાહ. હવે અહીંયા સામે હોટલે રોકાવાનું છે અને અહીંયા રહેવાના. લઈ લો નીચો માલિકા લઈ લો, વાંધો નહીં. રમેશભાઈ હર હર મહાદેવ. વાહ ભક્તો. સરસ સરસ. બાપુ જે બાપુ આરે 2-4-5 દિવસ વાત થતી પછી બે જાય અને આજ અમે મળવા આવ્યા છીએ જુવા પાટે. અને અત્યારે રમેશભાઈ આગળ આપણે રામદેવજીના મંદિર પાસે એમને ઘડીક દિશામાં અને રોકાણ જમણવાર અહીંયા કણે કરવાનું છે. અને અમે કીધું બાપુને મળી આવી. આજ 2-3-4 દિવસથી વાત થતી પણ વરસાદ હતો એટલે બાપુ એક ધારા અહીંયા ખરા રોકાણ હતા જગ્યામાં. અને અત્યારે અમે ધુવા જે હોટલ છે અહીંયા ચા પાણી અને નાસ્તા માટે ઘડીક અહીંયા રહ્યા છે. પછી બાપુ અહીંથી આગળ હાલવાના છે. જય દ્વારકાધીશ. જય દ્વારકા. જય દ્વારકા. બાપુ 12 જ્યોતિર્લિંગના દર્શન કરી અને 1100 કિલોમીટર અત્યારે એને પ્રવાસ કરી લીધો છે. અને હવે હાલીને રણુ આમથી 1150 કિલોમીટર. બોલો દ્વારકાધીશ કી જય. વારે વાહ. અને હવે દ્વારકા જાય અને દ્વારકા હાલીને દર્શન. હજી જ્યાં ભક્તો રામદેવ ભક્તો જ્યાં જ્યાં રસ્તામાં હોય એ તમામને આ વિડીયો મળે તો એમને સેવામાં થોડોક લાભ આપજો બધાને. અને બાપુ થોડુંક હાલવાનું નિરાંતે છે અને એ પ્રમાણમાં થોડીક પ્રવાસ મોટા પ્રમાણમાં પ્રવાસ થયો છે. अरे बापू जी कहीं बारिश के अलावा और ये फोन मोबाइल था वो डिस हो गया. हाँ कल फोन न लग गया. हाँ तो बातें नहीं कर पाए. वो रणछोड़ भाई है ना. हाँ 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 उसने भी बहुत सेवा की. और ये आगे ये शिव शक्ति होटल है. हाँ वो क्या नाम उसका रमेश भाई. हाँ तो वो भी सेवा करता है. हाँ પછી હવે બાપુ રમેશભાઈ